જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ। પૂજા બપોરના જમવાની તૈયારી કરી રહી હતી ત્યાં જ તેનો પતિ વિકાસ તેના પિતા રમેશભાઈ સાથે ફોન પર વાતો કરતા રૂમમાંથી બહાર નીકળ્યો। ફોન સ્પીકર પર હતો તેથી પૂજા પણ જમવાનું બનાવવાનું વચ્ચે છોડીને બંને બાપ દીકરાની વાતો સાંભળવા લાગી। તેના સસરા રમેશભાઈ તેમની દીકરીને નેહાના ઘરેથી બોલી રહ્યા હતા। વિકાસે કડક શબ્દોમાં પૂછ્યું, પિતાજી, હું તમને ફરીથી પૂછી રહ્યો છું કે તમે આવો છો કે નહીં? આખરે ક્યાં સુધી ત્યાં દીકરી જમાઈના ઘરે પડ્યા રહેશો? પોતાની નહીં તો ઓછામાં ઓછું અમારી ઇજ્જતનો તો કોઈ ખ્યાલ કરો। ભલા આજ સુધી કોઈ પિતા પોતાની દીકરી જમાઈના ઘરે રોકાયા છે? મને તો લાગે છે કે તમારું દિમાગ જ ખસી ગયું છે જે આવી વાતો કરી રહ્યા છો। ત્યારે સામેથી રમેશભાઈનો કડક અવાજ આવ્યો, ના સાંભળી તો હવે સાંભળી લે બેટા, અને કેટલી વાર કહું તને કે મેં દીકરી જમાઈના ઘરે રહેવાનો નિર્ણય ખૂબ વિચારીને લીધો છે। મને હવે મારા જમાઈનું ઘર જ સારું લાગે છે। ઓછામાં ઓછું અહીં એક કપ ચા માટે 10 વાર કહેવું તો નથી પડતું। નેહા અને મનોજ મારી દરેક વાતનું પૂરું ધ્યાન રાખે છે અને જ્યારે લોકો પણ મને બોજ સમજવા લાગશે તો વૃદ્ધાશ્રમ તો છે મારા જેવા બે સારા અને બોજ બની ચૂકેલા વૃદ્ધો માટે। એટલે તમે લોકો હવે મારી ચિંતા ન કરો। રમેશભાઈ બોલ્યા તો દીકરા વિકાસે વધુ ઝેર રોકતા કહ્યું, તો પછી પડ્યા રહો દીકરી જમાઈના ઘરે અને એમના હાથે તમારી ઇજ્જતનો ધજાગરો ઉડાડતા રહો। ત્યારે વિકાસને ગુસ્સો થતો જોઈને પૂજા પણ ઉઠીને બહાર આવી ગઈ। તેને તેના સસરાના કહેલા શબ્દો બધું જ સંભળાઈ રહ્યું હતું। ત્યારે સામેથી અવાજ આવ્યો, હા, પોતાનું આત્મસન્માન ગુમાવીને બેઇજ્જત બાપ બની રહેવા કરતાં ક્યાંક સારું છે કે હું ઇજ્જતદાર ઘર સસરો જ બની રહી છું। અને આની સાથે જ તેમણે ફોન પછાડીને પોતાની નારાજગી વ્યક્ત કરી તો વિકાસે પણ ગુસ્સામાં સ્પીકરનું સ્વિચ બંધ કરી દીધો। પોતાના સસરાજીની વાત સાંભળીને પૂજાને પોતાના પર જ થોડી શરમજનક લાગણી થઈ આવી। તે વિચારવા લાગી કે તેના પિયરમાં જ્યારે લોકોને ખબર પડશે કે તેના અને વિકાસની બેદરકારીના કારણે તેના સસરાને દીકરાના ઘરે જઈને રહેવું પડી રહ્યું છે તો પિયરના લોકો તેમના વિશે શું વિચારશે? શું તેની ભાભીઓ માને મેણું મારવાનો આવો સુવર્ણ અવસર હાથમાંથી જવા દેશે? ના ના, કોઈ પણ રીતે સગાવાલાને આ ખબર પડે તે પહેલાં તેને પોતાના સસરાને મનાવીને પાછા લાવવા જ પડશે। પણ આ વિશે પહેલાં વિકાસ સાથે વાત કરવી પડશે। આ વિચારીને પૂજાએ વિકાસને કહ્યું, જુઓ, જે થયું તે બરાબર નથી થયું। આખરે તે તમારા પિતાજી છે અને તેમણે તમને બે વાતો કહી પણ દીધી તો શું થયું? તમારે ચૂપ રહી જવું જોઈતું હતું, થોડું સહન કરી લેતા અને તેમની સાથે નરમાઈથી વાત કરતા તો આમ વાતનું વતેસર ન થાત। હા, હવે તો તું ભૂલી બનવાનો ડોર કરીશ, પરંતુ ત્યારે તો વૃદ્ધ માણસને સમયસર જમવાનું અને નાસ્તો આપવામાં તારી નાની મળતી હતી। ઉપરથી રાત દિવસ પિતાજીની ફરિયાદ કરીને તે જ મારું જીવવું હરામ કરી નાખ્યું હતું અને હજી પણ તને પિતાજીના જવાનું દુઃખ નથી, પણ તેની સાથે પેન્શનના 10 હજવાનો ગમ સતાવી રહ્યો છે। વિકાસે ગુસ્સામાં બધો દોષ તો પૂજાના માથે ઢોળી દીધો તો તે પણ તિલમિલાઈ ઉઠી અને વ્યંગભરા લહેજામાં બોલી, તો તમે પણ ક્યાં પિતાજીની યાદમાં તડપી રહ્યા છો? તમારા દિલ પર હાથ રાખીને કહો કે તમે પિતાજીના રૂપિયાની કોઈ જરૂર નથી। વિકાસને જ્યારે પૂજાએ ઉલટો રસ્તો બતાવ્યો તો તે ખામોશ થઈ ગયો। પછી થોડી નરમાઈથી બોલ્યો, ખેર, જે થયું તે થઈ ગયું, હવે આના પર ચર્ચા કરીને શું ફાયદો? હવે તો બસ એ વિચારો કે તેમને પાછા કેવી રીતે બોલાવાય, કારણ કે જેટલું હું તેમને જાણું છું તે પોતે આવવાના નથી। હમણાં તો તે નેહાના ઘર પર છે, પણ ત્યાં પણ જો તેમના આત્મસન્માનને જરા ઠેસ પહોંચી તો તે વૃદ્ધાશ્રમમાં જવામાં એક પળની પણ વાર નહીં કરે। એના પછી ત્યાંથી તે કદાચ જ પાછા આવે। જો તમે કહો તો હું વાત કરીને જોઉં છું। હવે ભૂલ આપણે કરી છે તો તેને સુધારવાની કોશિશ પણ આપણે જ કરવી પડશે। ને આખરે તે આપણા પિતાજી છે, પૂજાએ કહ્યું તો વિકાસ બોલ્યો, નહીં, તું રહેવા દે। પિતાજીને ગયા મહિનો તો થઈ ગયો છે, હવે અઠવાડિયા પછી જ બાળકોની ક્રિસમસની રજાઓ પડવાની છે, ત્યારે આપણે બધા જઈને પિતાજીને મનાવીને આદરની સાથે પાછા લઈ આવીશું। આ બધું સાંભળીને બંને બાળકો પડદાની પાછળથી નીકળીને આવ્યા। જે મમ્મી પપ્પાની ઊંચા અવાજ સાંભળીને ત્યાં આવી ગયા હતા અને બોલ્યા, મમ્મી, શું ખરેખર દાદાજી અમારી પાસે પાછા આવી જશે? બંને બાળકો ખુશીથી ઉછળતા એક અવાજે બોલ્યા,
હા બેટા, તે જરૂર આવશે. આપણે બધા મળીને તેમને લેવા જઈશું, પૂજા ભીન સ્વરે બોલી. તો વિકાસના ચહેરા પર પણ સ્નેહભરી મુસ્કાન આવી ગઈ. એક અઠવાડિયા પછી બંને બાળકોની રજાઓ પડી તો તે બધા પોતાની કારથી પિતાજીને લેવા નીકળી પડ્યા. વિકાસે પહેલાંથી જ પોતાની બહેન નેહાને ફોન કરીને પૂછી લીધું હતું કે પિતાજી ઘરે છે કે નહીં અને તેમનો ક્યાંય જવાનો પ્રોગ્રામ તો નથી ને. સાચું છે, ઘણા લોકો એવા હોય છે જે સાથે રહેનારા પોતાનાઓની મહત્તાને સમજી નથી શકતા, પણ કોઈ કારણથી જ્યારે એ જ પોતાનાઓ તેમનાથી દૂર થઈ જાય છે ત્યારે તેમની કમી દિલથી મહેસૂસ કરે છે. આ જ હાલ વિકાસ અને પૂજાનો હતો. જ્યાં સુધી પિતાજી સાથે રહેતા હતા તેમને દર વખતે એવું લાગતું હતું કે પિતાજી વગર કારણ તેમના કામોમાં રોકટોક કરી રહ્યા છે, બાળકો સાથે બિનજરૂરી વાતો કરીને તેમનો સમય બરબાદ કરે છે. પિતાજીએ બધા પર જ એક રીતે અંકુશ લગાવી રાખ્યો છે. એવું લાગતું હતું કે જાણે તેમની આઝાદી બિલકુલ સમાપ્ત થઈ ગઈ હતી. પિતાજી કહેતા હતા કે જીવનમાં કંઈક બનવા માટે, પોતાના બાળકોમાં અનુશાસનનું બીજ રોપણ કરવા માટે પહેલાં ખુદને અનુશાસનમાં રહેવું પડે છે. ત્યારે જ બાળકો પણ આપણને પોતાના આદર્શ માનીને આપણાથી કંઈ શીખી શકે છે. પણ પૂજા અને વિકાસને તેમની આ વાતો કોરી બકવાસ લાગતી હતી. પણ આજે તેમને પિતાજીની કહેલી એક એક વાતમાં સચ્ચાઈનો અહેસાસ થઈ રહ્યો હતો. પિતાજી પાસેથી દર મહિને તેમનું પેન્શન લેવાનું તો તેમને યાદ રહ્યું, અથવા એમ કહો કે પોતાનો અધિકાર તો તેમને યાદ રહ્યો, પણ ફરજ નિભાવવાથી તેઓ ચૂકી ગયા. પોતાની સહેલીઓ સાથે ગપ્પા મારતા પૂજા ઘણીવાર ભૂલી જતી કે પિતાજી ચા માટે રાહ જોઈ રહ્યા છે. તે ડાયાબિટીસના દર્દી છે, પણ તેમના જ આપેલા પૈસાથી સુગર ફ્રી ખરીદવામાં પણ તેમને પૈસાની બરબાદી લાગતી હતી. વિકાસે પણ ક્યારેય એવું ન વિચાર્યું કે વૃદ્ધ પિતાને તેનાથી પણ કંઈક ઉમ્મીદ હોઈ શકે છે. બે ઘડી વિકાસ સાથે વાત કરવા માટે તે તરસતા હતા, પણ વિકાસને તેની કોઈ પરવાહ ન હતી. પિતાજીએ તો વિકાસને મોટા થતાં જ પોતાનો દોસ્ત બનાવી લીધો હતો, પણ તે ક્યારેય તેમનો દોસ્ત ન બની શક્યો. તે બંને આ વિચારી જ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક ગાડી ધડધડ કરીને હિંચકોડા ખાઈને ઊભી રહી ગઈ. એ તો સારું થયું કે નજીકમાં જ એક મોટો ગેરેજ હતો. ધક્કા મારીને ગાડીને ત્યાં સુધી લઈ જવામાં આવી. મિકેનિકે તપાસ કર્યા પછી જણાવ્યું કે બ્રેક પાઇપ ફાટી ગઈ છે અને તેને ઠીક થવામાં ઓછામાં ઓછો 1 દિવસ તો લાગશે જ. પણ આ એક ઇત્તફાક હતો કે તેમની ગાડી પૂજાના પિયરવાળા શહેરમાં ખરાબ થઈ હતી. તેથી કોઈ ઉપાય જ ન જોઈને તેમને ગાડી ઠીક થવા સુધી પૂજાના પિયરમાં રોકવાનો નિર્ણય કર્યો. એક ટેક્સી દ્વારા વિકાસ પોતાના પૂરા પરિવારને લઈને સસરા તરફ ચાલી નીકળ્યો. ત્યારે તેમને અચાનક આવેલા જોઈને બધા ખુશ થયા. પૂજાના પરિવારમાં તેના મમ્મી પપ્પા ઉપરાંત તેના 2 મોટા ભાઈ અને ભાભીઓ પણ હતી. મોટા ભાઈના 2 જોડિયા દીકરા અને નાના ભાઈની 1 દીકરી હતી. બાળકોમાં ઉંમરનો વધારે ફરક ન હતો, તેથી જલ્દી જ તેઓ એકબીજા સાથે ભળી ગયા અને ધમાલ મચાવવા લાગ્યા. પૂજા માતા પિતા સાથે થોડીવાર વાતો કર્યા પછી વિકાસને ત્યાં જ છોડીને રસોડા તરફ ચાલી પડી, જ્યાં તેની બંને ભાભીઓ રાતના જમવાની તૈયારીમાં લાગેલી હતી. પૂજાએ ભાભીઓને મદદ કરવાનું વિચાર્યું, પણ ભાભીઓએ સાફ ઇનકાર કરી લીધો અને ત્યાં જ રસોડાની બહાર પડેલી ખુરશી પર બેસાડીને વાતો કરવા લાગી. ત્યારે થોડીવાર પછી પૂજાએ જોયું કે તેની ભાભીઓએ વાતોમાં ને વાતોમાં કેટલા બધા પકવાન બનાવી લીધા. તે જ્યારે 2 પ્રકારની સબ્જીઓ બનાવી રહી હતી તો પૂજાએ પૂછી લીધું કે ભાભી, આ ઓછા તેલમાં મસાલાની સબ્જી કોના માટે બનાવી રહ્યા છો? તો મોટી ભાભીએ કહ્યું, મમ્મી પપ્પાજી ઘણી ખાવાની વસ્તુઓથી પરેજ કરે છે. તેમની ઉંમર જોતાં તેમના માટે થોડું અલગથી બનાવવું પડે છે, પણ મા પિતાજીને તો કોઈ બીમારી નથી, તોય તેમના માટે તમે લોકો આટલી બબલ કેમ કરી રહ્યા છો? પૂજાએ તેમની વાત વચ્ચેથી જ કાપતા કહ્યું. તો નાની ભાભી બોલી, એ તો શું થયું દીદી, વડીલ લોકો છે, પરેજ કરે છે ત્યારે તો તેમની તબિયત સારી રહે છે, પછી તેમના માટે કંઈક કરવામાં પરેશાની કેવી? આ તો અમારી ફરજ છે. આમ પણ તમે જેટલું તમારા સસરાજી માટે કરો છો એ હિસાબે તો અમે કંઈ જ નથી કરતા. મેં શું કર્યું છે ભાભી, અને તમને કેવી રીતે ખબર પડી? પૂજા કંઈક અસમંજસ ભર્યા સ્વરે બોલી. તો મોટી ભાભીએ હસતા કહ્યું, બસ રહેવા દે, પણ દો દીદી, વધારે ભોળી ન બનો.
કાલે તો તમારા સસરાજીનો ફોન આવ્યો હતો. તેમણે તમારા અને વિકાસજી વિશે અમને બધું જ જણાવ્યું. આ સાંભળીને પૂજાના મનમાં ખબર નહીં કેવા કેવા પ્રકારના વિચારો અને સંદેહ ઉઠાવવા લાગ્યા કે પિતાજીએ જરૂર તેમની ફરિયાદ કરી હશે અને એટલે જ ભાભીઓ તેને આ મેણા મારી રહી છે. પણ પોતાના મનનો સંશય પ્રગટ ન કરીને તેણે કહ્યું, શું જણાવ્યું પિતાએ? શું તે અમારાથી નારાજ છે? રે દીદી, ભલા તે કેમ નારાજ હશે? તમારાથી તો તમારી અને વિકાસજીની ખૂબ તારીફ કરી રહ્યા હતા. કહી રહ્યા હતા કે વહુ તો એવી છે કે કોઈ પણ વસ્તુ માટે મારા મોઢું ખોલતા પહેલાં તે સમજી જાય છે કે મને શું જોઈએ છે. ખબર નહીં ભાભીઓ બીજું પણ શું શું કહેતી રહી, જેને સાંભળીને પૂજાને તેની અંતરાત્મા ધિક્કારવા લાગી કે પોતાની નાસમજીના કારણે તેને ક્યારે પણ પિતાજીની પરવા ન કરી. પોતાના સગવડના હિસાબે આ વાતનો ખ્યાલ કર્યા વગર તે ખાવાનું પિતાજીને શ્વાસ માટે બરાબર છે કે નહીં તે કંઈ પણ તેમની સામે મૂકી દેતી હતી. શરૂઆતમાં 1-2 વાર પિતાજીએ તેને પ્રેમથી સમજાવવાની કોશિશ પણ કરી હતી, પણ તેણે ધ્યાન ન આપ્યું. આનું પરિણામ એ થયું કે તેમની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. એક તેની ભાભીઓ છે જે તેના સ્વસ્થ માતા પિતાનો પણ કેટલો ખ્યાલ રાખે છે, અને એક તે છે જેને પોતાના સસરાજીનું ક્યારેય કોઈ ધ્યાન ન રાખ્યું. બીજી તરફ તેના સસરાજી છે કે આટલું બધું થયા પછી પણ તેના પિયરમાં કોઈને કોઈ ફરિયાદ ન કરીને તારીફના પુલ બાંધી દીધા. આ બધું વિચારીને પશ્ચાતાપની આંખમાં સળગતી પૂજાની ભાવનાઓ આંસુના રૂપમાં આંખોમાંથી છલકવા લાગી. તે મનોમન પ્રતિજ્ઞા કરવા લાગી કે ભાગ્યથી તે ક્યારે પણ પિતાજીને કોઈ પણ પ્રકારની ફરિયાદનો મોકો નહીં આપે. બીજી તરફ વિકાસ પણ પૂજાના ભાઈઓના પોતાના માતા પિતા સાથેનો વ્યવહાર ભાર જોઈ રહ્યો હતો. તે પણ તેમને જોઈને શરમજનક લાગણીથી ભરાઈ રહ્યો હતો. પૂજાના બંને ભાઈ પોતાના ખુદનો કારોબાર સંભાળતા હતા. બંને જ ઘરે આવીને તે દિવસની વેચાણથી થયેલી બધી કમાણીનો હિસાબ પોતાના પિતાને જણાવ્યો. જોકે તેમને કોઈ પણ કમાણીનો હિસાબ આપવા માટે નહોતું કહ્યું. થોડીવાર પાસે બેસીને બાપ દીકરાઓએ એકબીજાના હાલચાલ પૂછ્યા. પછી તેઓ વિકાસ સાથે વાતો કરવામાં વ્યસ્ત થઈ ગયા. વિકાસ મનોમન વિચારી રહ્યો હતો કે તે તો પોતાના પિતાનો એકનો એક દીકરો છે, તેથી તેનો તો તેમની દરેક વાત પર ધ્યાન આપવાની વધારે જરૂર છે. માના ગુજરી ગયા પછી પિતાજી પોતાની વાત કહે પણ તો કોને? તે કેમ અત્યાર સુધી પોતાના પિતાના મનની પીડાને સમજી ન શક્યો? આજે પહેલીવાર તેણે પૂજાના ભાઈઓનો પોતાના માતા પિતા સાથે વાતચીત અને વ્યવહાર જોઈને એ જાણ્યું કે વડીલોના અનુભવથી કેવી રીતે લાભ ઉઠાવી શકાય છે. બાળકો કેવી રીતે દાદા દાદીના કારણે પારિવારિક ઇતિહાસને જાણે છે. તે પોતાની સંસ્કૃતિ અને સંબંધોના મૂળ સાથે જોડાય છે. આપણા વડીલો તો આ બધી વસ્તુના મૂળ જળ હોય છે, નહીં તો આપણે તો બસ શાખા માત્ર હોય છે. જો મૂળ જળને કાપીને ફેંકી દેવામાં આવે તો ગૃહસ્થીનું વૃક્ષ કેવી રીતે ફળી ફૂલી શકે છે? પણ હવે તેને પણ નક્કી કરી લીધું કે હવેથી તે પિતાજીના પેન્શનના રૂપિયાને ક્યારેય હાથ પણ નહીં લગાવશે, પણ તેમની જરૂરિયાતને પોતાના કમાયેલા પૈસાથી પૂરી કરશે. બીજા દિવસે ગાડી ઠીક થઈ તો તે બધા પિતાજીને લેવા નીકળી પડ્યા. હવે તેમની સામે પોતાનો ઈરાદો બિલકુલ સ્પષ્ટ થઈ ચૂક્યો હતો. તેમને વિશ્વાસ હતો કે તેમની નાદાનીને માફ કરીને પિતાજી જરૂર તેમની સાથે પાછા પોતાના ઘરે આવી જશે. ભલા તેમના જેવો સ્વાભિમાની વ્યક્તિ ક્યારે દીકરીની જમાઈના ઘરે થોડી રહી શકે છે? આ બધું તો પિતાજીએ તેમને સબક શીખવવા માટે કહ્યું હશે. આજ વિચારીને સાથે જ્યારે તેઓ નેહાના ઘરે પહોંચ્યા તો પિતાજી વરંડામાં બેઠા નેહાના બાળકોને વાર્તા સંભળાવી રહ્યા હતા. બંને બાળકો જેવા જ ગાડીથી નીચે ઉતર્યા તો દોડીને અંદર ગયા અને દાદાને વળગીને બોલ્યા, દાદાજી ઘરે ચાલો ને, તમારી બહુ યાદ આવે છે. રમેશભાઈ અચાનક બાળકોને સામે જોઈને પ્રેમથી તેને છાતીએ લગાડી લીધા. ત્યારે વિકાસ આગળ વધીને પિતાજીના પગમાં પડી ગયો. પિતાજી, અમને માફ કરી દો. અમે તમારી કદર ન કરી. હવેથી તમારા વગર એક પળ પણ નહીં રહીએ. અમારા ઘરની અસલી શાન તો તમે જ છો. ત્યારે પૂજા પણ રડતા બોલી, પિતાજી, હું તમારી વહુ નહીં, તમારી દીકરી બનીને તમારી સેવા કરીશ. તો રમેશભાઈએ બંનેને ઊભા કર્યા. તેમની આંખો ભીની હતી, પણ હોઠ પર સંતોષભરી મુસ્કાન હતી. તેમણે હસતા કહ્યું, ચાલો બેટા, હવે બસ સબક મળી ગયો ને. હું કોઈનાથી નારાજ નથી.
બસ દિલમાં એ જ ચાહ હતી કે તમે સમજો કે માતા પિતા બોજ નથી હોતા, ઘરના પાયા હોય છે. હવે મારા માટે તમારું ઘર જ મારો આશરો છે અને તમે લોકો જ મારી સૌથી મોટી સંપત્તિ છો. આ જ વિશ્વાસની સાથે તે બધા ખુશ મનથી પોતાની મંજિલ તરફ આગળ વધ્યા. માતા પિતા ક્યારે બોજ નથી હોતા, તે તો એ જડ હોય છે જેનાથી પરિવારનું આખું વૃક્ષ ઊભું રહે છે. જડો મજબૂત હોય તો ઘરમાં હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જાય. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.